આ બપોરના 11:15 થાવા આવ્યા તો એમાં લંગો કેમ હજી આવ્યો નહીં. લાવ હું એને ફોન કરું. હાલો, ક્યાં પોઈગોસ મારો જીવ? આ મારો જીવ નીકળી ગયો છે. હવે 11:15 વાગ્યા છે. પોગવાની તૈયારીમાં છો? ઠીક, ઘર પાસે પોગવા આવ્યા છો? ઠીક, મેં કીધા 11:15 છે તો કેમ હજી આવ્યા નહીં? હું ક્યારની વાટ જોઉં છું તમારી. મેં જેમ વાટ જોઉં છું, વરસાદ કોઈડે વાટ જોઉં છું મારા કાળજાના કટકાની, મારા દામનના ટુકડાની. એ હારું, હાલો હાલો આવો, હું હોલમાં જાઉં છું. હાલો, મારો દામનનો ટુકડો તો હમણાં ઘરે પોગી જશે. હાલ હું હોલમાં જાઉં. આમે તને બાચા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે હે ને વગર કારણનું રિહાવ પડે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે. તમાર પડે પાડી જો લો. તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એ પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તારા બાપને ઘરે. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર? મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને. બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખાય છે. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. મારે હા હું કેવું કરે? હું એમ કહું ને શાક સંભાર સુધાર દે જરીક. તેમ કે ઓય માં માર ગોઠણ દુખે, ઓય માં માર પગ દુખે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આ બે હુપડા પડ્યા છે, જરીક ઝાટકી દ્યો ને તલ. તો કે ઓય માં મારા હાથ ધ્રુજે છે, એમાં હુપડું કેમ પકડું? ને ફરવા જવાની વાત નીકળી ને તો 1.5 પગમાં 4 પગ આવી ગયા ને. તો મને ગિરનારના પગથિયા ઊભીને કે હા